હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ વિકાસ કિચનમાં. અને આજે મેં બનાવ્યો છે મારો ફેવરેટ અને એકદમ ટેસ્ટી એવો ફ્રૂટ સલાડ. હા, સિઝન વગરનો છે, પરંતુ તો પણ તમે રેસીપી તો જોઈ લો એકવાર. તો અહીંયા એક તપેલીની અંદર મેં થોડું પાણી એડ કરી લીધું છે અને 1.5 લીટર જેટલું મેં અહીંયા દૂધ એડ કર્યું છે. પાણી એટલા માટે કે નીચે તળિયામાં આપણે જે બબલ્સ થાય છે, એટલે કે દૂધ બળે છે એ ન બળે. હવે 1.5 લીટર દૂધમાંથી અહીંયા મેં 1 વાટકી જેટલું દૂધ કાઢી લીધું છે અને બીજું દૂધ છે અને આપણે ગરમ કરી લઈએ. અને હવે 1 વાટકી જે દૂધ આપણું કાઢ્યું હતું એની અંદર મેં અહીંયા 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરી લીધો છે અને એને પણ જ્યાં સુધી ગાંઠા ન પડે ત્યાં સુધી એને આપણે હલાવતા રહેવાનું છે. અને હા, દૂધ જો ગરમ થાય પછી કસ્ટર્ડ પાવડર એડ કરો એના કરતાં જે નોર્મલ ટેમ્પરેચર ઉપર દૂધ હશે ને ત્યારે કસ્ટર્ડ પાવડર છે ઇઝીલી ડિઝોલ્વ થઈ જશે, એટલે કે મિક્સ થઈ જશે અને ગાંઠા પણ નહીં રહે. હવે અહીંયા મેં થોડો કસ્ટર્ડ પાવડર વધારે એડ કર્યો હતો, મને થોડો ઓછો લાગતો હતો એટલે. હવે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. અને હા, એક જરૂરી સૂચના કે જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવો છો, મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન ઝડપથી પ્રેસ કરો. હવે અહીંયા કસ્ટર્ડ પાવડર આપણે એક બાજુ મૂકી દીધું અને અહીંયા મેં જે ફ્રૂટ સલાડની અંદર ફ્રૂટ લીધું હતું એ પણ જોઈ લ્યો. અને હવે આપણું આ દૂધ છે અહીંયા આ રીતે મલાઈ થવા લાગી થોડી ઉપર, તો એને મેં હલાવી લીધું છે સરસ રીતે. અને થોડી વારમાં જ આપણું દૂધ છે એમાં એક ઉભરો પણ આવી ગયો છે, એટલે કે દૂધ ઉકળી ગયું છે. તો ગેસની ફ્લેમ છે અને ધીમે કરી અને આ જે ઉભરો આવ્યો હોય એ સરસ રીતે પહેલાં તો આપણે શાંત કરી લેવાનો છે દૂધને, એટલે કે ચમચાથી સરસ રીતે પહેલાં હલાવી અને ગેસની ફ્લેમ છે એને ધીમી કરી લઈશું. હવે આ સ્ટેજ ઉપર આપણે ગળપણ માટે ખાંડ એડ કરી લીધી છે. તો અહીંયા મેં 1.5 લીટર દૂધની સામે 1 વાટકી અને ઉપર થોડી ખાંડ એડ કરી છે. ગળપણ તમે તમારા હિસાબે રાખી શકો છો, જો વધારે ગળ્યું ભાવતું હોય તો એમાં વધારે થોડી ખાંડ ઉમેરી શકો છો. હવે ખાંડ છે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી અને એક ઉભરો લાવી દેવાનો છે. ફ્રૂટ સલાડ બનાવવો એકદમ ઇઝી છે, કોઈ ઝંઝટનું પણ કામ નથી. ખાલી ધ્યાન એટલું રાખવાનું કે દૂધમાં મલાઈ ન થાય અને કસ્ટર્ડ પાવડર છે એ એકદમ જામી ન જાય. અને હા, હવે આપણે જે ફ્રૂટ્સ લેવાના હતા બધા એ જોઈ લઈએ. તો એમાં મેં એપલ, ચીકુ બંનેની સરસ રીતે છાલ ઉતારી લીધી છે અને એને ઝીણા ઝીણા સમારી લીધા છે. એપલમાં તમે છાલ ન ઉતારો તો પણ ચાલે, પણ છાલ ઉતારશો ને તો ટેસ્ટ વધારે સારો આવશે. તો એપલની છાલ ચોક્કસથી ઉતારજો, ટેસ્ટ ઓર સરસ આવશે. અને અહીંયા કેળા છે એની પણ છાલ ઉતારી એને પણ આપણે ઝીણા ઝીણા સમારી લીધા છે. તો આપણા ફ્રૂટ્સ છે જે બધા છાલ ઉતરાઈ અને સમારી રેડી થઈ ગયા છે. અને હવે દાડમ છે એના પણ મેં દાણા કાઢી અને રેડી રાખી લીધા હતા. તો જો છે ને એકદમ લાલ ચટક. હવે ફ્રૂટ સમારાઈ ગયા અને આ બાજુ દૂધ પણ આપણું સરસ રીતે ઉકળી ગયું છે. તો બસ હવે આ દૂધને આપણે ધીમો ગેસ કરી અને કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે એ એડ કરી દેવાનું છે. અને હા, જો કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે ધીરે ધીરે એડ કરો તો પણ ચાલે અને એકસાથે એડ કરશો તો પણ ચાલશે. જો એકસાથે એડ કરો ને તો તરત જ આપણે ચમચો ફેરવતું જવાનું છે અને ગેસની ફ્લેમ છે ને ધીમી રાખવાની છે, કે જેથી આપણો કસ્ટર્ડ પાવડર છે એ નીચે જામી ન જાય અને એકદમ નીચે ઘટ્ટ જે થઈ જાય છે ને કસ્ટર્ડ પાવડરના લીધે એ ન થાય. તો થોડી વારમાં જ આપણે દૂધ છે એ પણ ઉકળી ગયું છે, એટલે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉકળી ગયું છે એટલે રેડી થઈ જશે હમણાં ફ્રૂટ સલાડ. જરી પણ વાર નહીં લાગે, બસ થોડી વાર માટે એને ગરમ કરવાનું, કે જો કેટલું તમારે ઘાટું જોઈએ છે એ પ્રમાણે. અમને અહીંયા શું છે કે થોડું વધારે ઘાટું નથી મજા આવતી, તો આ રીતે થોડી મેં પાતળું રહે એ રીતે જ રાખ્યું છે, કારણ કે આમે પણ ઠંડુ થશે તો થોડું ઘાટું થઈ જ જવાનું છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી જે તપેલીમાં મારે દૂધ ફ્રૂટ સલાડ છે એ બનાવવાનો છે, એટલે કે રેડી રાખી અને પછી ફ્રીજમાં જે તપેલી રાખવાની છે ને એ જ તપેલીમાં મેં બધું દૂધ કાઢી લીધું છે. હવે આ દૂધ છે એ ગરમ જ છે, તો હું અહીંયા ગરમા ગરમ દૂધની અંદર જ બધા ફ્રૂટ્સ એડ કરીશ. હા, પણ ધ્યાન રાખવું, કેળા, ચીકુ અને એપલ છે ને એટલું જ આપણે ફ્રૂટ્સ દૂધમાં ગરમમાં એડ કરી લઈશું, જેથી એપલ છે થોડું સોફ્ટ થઈ જાય. અને જો તમે ફ્રૂટ્સમાં દ્રાક્ષ કે દાડમ એડ કરવાના હોય તો દૂધને એકદમ પહેલાં તો ઠંડુ પાડી લેજો, પછી જ આપણે દાડમ કે દ્રાક્ષ એમાં એડ કરીશું. તો અહીંયા મેં થોડું એલચી પાવડર લીધું છે અને બદામ અને કાજુની સહેજ કતરણ કરી લીધી છે. અમને ઓછા ભાવે છે તો મેં ઓછા એડ કર્યા છે. જો તમને વધારે ભાવતા હોય તો તમે વધારે પ્રમાણમાં પણ એને એડ કરી શકો છો ફ્રૂટ સલાડમાં. તો એને આ રીતે થોડી વાર હલાવી લઈશું. દૂધ ગરમ જ છે, તો હવે એને એકદમ આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો દૂધ છે એ જોઈ લઈએ તો ઠંડુ થઈ ગયું હતું. હવે બસ આ જ સ્ટેજ ઉપર આપણે દૂધ સરસ ઠંડુ થઈ ગયું છે
તો એમાં આપણે દાડમના દાણા ઉમેરી દેવાના છે. જો તમે દ્રાક્ષ લેતા હોય તો દ્રાક્ષ પણ ત્યારે એડ કરો. ખાટા ફ્રૂટ્સ છે એ હંમેશા દૂધ ઠંડુ થાય પછી જ ફ્રૂટ સલાડમાં એડ કરવાના, એનું ખાસ ધ્યાન રાખવું. નહીંતર શું છે, જો દાડમ અત્યારે એડ કરીને તો લાલ ચટક એવા દાણા આપણા રહેશે દાડમના, પણ જો ગરમ ગરમમાં એડ કરશો ને તો બધો કલર નીકળી જશે દાડમનો. હા, એટલે છે જો બ્લુ પર્પલ જેવો કલર થઈ જશે, દાડમ ખબર જ નહીં પડે કે આ દાડમ છે કે શું છે. તો હવે રેડી છે આપણું ફ્રૂટ સલાડ. તો હવે એને આપણે સર્વ કરી લઈએ. મેં તો ઠંડુ થવા માટે નહોતું રાખ્યું, કારણ કે મને તો ફ્રૂટ સલાડ એટલું ભાવે છે અને ફ્રૂટ મેં અત્યારે બજારમાં જોયું ને એટલે હું લઈને જ આવી અને તરત જ દૂધ મંગાવડાવી અને ઈચ્છા થઈ ગઈ કે ફ્રૂટ સલાડ પીવો છે એટલે બનાવી જ લીધો. તો રેડી છે આપણું ફ્રૂટ સલાડ. તમે પણ બનાવો, એકદમ ઇઝી છે બનાવો. એ તો આપણે ગુજરાતી ઘરોમાં તો ઉનાળો સ્ટાર્ટ થશે એટલે બનવાનો જ છે, પણ મેં શિયાળામાં બનાવી લીધો. તો હું પણ ટેસ્ટ કરું અને જો તમને ભાવતો હોય ને તો તમે બનાવી લો અને બાદમાં મને જણાવો કે તમને કેવી લાગી મારી આ ફ્રૂટ સલાડની રેસીપી. અને હા, કમેન્ટમાં મને જણાવજો કે તમે તમારા ઘરે કઈ રીતે ફ્રૂટ સલાડ બનાવો છો, તો આપણે એ રીતે પણ હું ટ્રાય ચોક્કસથી કરીશ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.